આ જમીન વેચી નાખવાની હે, દઈ દેવાની હે મારા વાલા. તો સુવિધાની વાત કરીએ ને તો અહીંયા સુવિધામાં તો કાંઈ ઘટતું જ નથી મારા વાલા. તો મકાનથી માંડી અને ફર્નિચરથી માંડી અને આ વાડીમાં તમામ સુવિધા આપેલી છે. તો તમે મને કેદીક ના કહેતા હતા ને કે રૂડી હોય, રૂપાળી હોય અને રંગીલી હોય અને રધીવાળી જમીન હોય અને તેમાં બધે બધી સુવિધા હોય ને એવી વાડી અમારે લેવી છે. તો હવે રાહ કોની જોવું છું મારા વાલા? હે, આવી સરસ મજાની વાડી તમારા માટે હું લઈને આવ્યો છું, તે પણ આપણા જિલ્લામાં, આપણા તાલુકામાં અને આપણા એમ માનો ને કે સર્વે નંબરમાં હું તમારા માટે વાડી લઈને આવ્યો છું. તો પહેલાં તો તમે આ જે વાડી છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લ્યો અને નવું બાંધકામ અને લાદીથી માંડીને પડદાથી માંડી અને કિચનથી માંડી અને ફર્નિચરથી માંડી અને તમામ સુવિધા આ વાડીમાં આપેલી છે. તો અહીંયા સરસ મજાના મકાન આવી ગયા, તે પણ તમે જોઈ શકો. અને ગોડાઉનથી માંડી, મકાનથી માંડી, પાણીથી માંડી અને આજે તમે જોઈ શકો કે આમાં જે ઝારીઓ નાખેલી છે. તમારે હું એમ કહું કે રાતે એકલું આપણા કોઈ લેડીઝ હોય અને એને બાયણું દઈ અને કદાચ પવન ખાવો હોય ને તો ઝારીએથી હવા ઉદાસ ફૂલ આવે અને બાયણે નીકળવું પણ ન પડે ને આપણી વાડી આપણે અંદર બેસી અને જોઈ શકીએ ને એવી સરસ મજાની અહીંયા સુવિધા આપેલી છે. તો તમે કેદીકના મને કહેતા હતા ને કે એક પણ વસ્તુ ઘટવી ના જોઈએ એવી વાડી મારે લેવી. તો અહીં તમે જોઈ શકો મારા વાલા, કોઈ પણ વસ્તુ ઘટતી નથી એવી સરસ મજાની વાડી હું તમારા માટે લઈને આવ્યો છું. તો નારિયેળીથી માંડી અને હું એમ કહું કે આ જમીનની રધી પણ તમે જોઈ શકો એવી સરસ મજાની જે રધી છે અને જમીન પણ જોઈ શકો. લાલ માટી અને માંડવીનો પણ ઉતારો એવો સરસ મજાનો આવે. તો તમારે આ જમીન લેવી ને તો બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને આપણે તાલુકાની વાત કરીએ ને તો પોરબંદર તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો આપણા પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે. અને આ રધી તો જુઓ, કાંઈ ઘટે નહીં એવી સરસ મજાની અહીંયા રધી પણ છે અને કૂવાની પણ સુવિધા છે, ટીસીની પણ સુવિધા છે, બગીચાની પણ સુવિધા છે. અને હું એમ કહું કે કાંઈ ઘટે નહીં એવા સરસ મજાના આંબા છે, એવું સરસ મજાનું બાંધકામ છે, એવું સરસ મજાની જે આમાં તમે ગોડાઉન જોઈ શકો તો સરસ મજાના ગોડાઉન છે, સરસ મજાના મકાન છે. અને મેં તમને કીધું ને કે સુવિધામાં કાંઈ ઘટે નહીં એવી સરસ મજાની નારિયેળીથી માંડી અને તમામ સુવિધા તબેલાથી માંડી અને તમામ સુવિધા આ વાડીમાં આપેલી છે. તો આવી રધીવાળી વાડી તમે કેદીકના ગોતતા હતા ને તો સર્વે નંબરની વાત કરીએ ને તો ડાંગવદર ગામનો સર્વે નંબર છે. તો હવે રાહ કોની જોવો છો મારા વાલા? હે, તમારે આ વાડી લેવી ને તો નીચે નંબર આપેલા છે, તેમાં તમારે માત્ર ને માત્ર કોન્ટેક કરવાનો છે. અને રૂડી, રણિયામણી અને રધીલી જેને પણ આ વાડી લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને પહેલાં તો છે ને તમે આ વિડીયો ફૂલ જોજો એટલે તમને બધું દેખાય કે આ વાડીમાં કઈ કઈ સુવિધા છે. તો આવી વાડી લેવી હોય ને તો કેનો કોન્ટેક કરવો પડે? તો કે અમારો કોન્ટેક કરો ને મારા વાલા. તો આવી વાડી તમને મળી જાય. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ પોરબંદર તાલુકામાં, પોરબંદર જિલ્લામાં અને મારા વાલા ડાંગવદર ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા
તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં. એટલે કે 97 266 15 065 કોલ કરવાનું ભૂલતા નહીં. અને જોવો તો ખરી મારા વાલા, કાંઈ ઘટે નહીં. જો વહેલા તે પહેલાં આવું રોનકવાળી, આવું લોકેશન અને આવી વાળી જો તમે નહીં લઈ શક્યા ને મારા વાલા, તો ખાલી તમારું સપનું જ રહી જાય. અને અહીં તો કાંઈ નથી કરવાનું, બધી કમ્પ્લીટ સુવિધા આ વાડીમાં આપેલી છે. તો હવે રાહ કોની જોશો મારા વાલા? રેવલથી માંડી અને તમામ સુવિધા આ વાડીમાં આપેલી છે. તો હવે તમારે રાહ જોવાની બિલકુલ જરૂર નથી. તો વહેલા તે પહેલાં આ વાડીના માલિક થઈ જાઓ ને મારા વાલા. અને હું એમ કહું કે પહેલાં તો તમે આ વિડીયો છે ને સંપૂર્ણ જોઈજો, જેથી કરીને ફળદ્રુપી જમીન છે ને તે તમને ખબર પડે કે ફળદ્રુપી જમીન છે, આજુબાજુમાં લોકેશન સારામાં સારા છે. અને હું એમ કહું કે ઝાડવાથી માંડી અને તમામ સુવિધા આ વાડીમાં આવેલી છે મારા વાલા. તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા. સરસ મજાની વાડી તમે જોઈ લ્યો ને મારા વાલા. જોવે અને ગમે ને તો અમારો કોન્ટેક કરી લ્યો ને મારા વાલા. તો હવે રાહ જોતા નહીં મારા વાલા. આ વાડીના માલિક તમારે બનવું હોય ને તો કાંઈ નથી કરવાનું. નીચે નંબર આપેલા છે ને તેમાં માત્ર ને માત્ર કોન્ટેક કરવાનો.